રાજ્ય સરકાર દ્વારા નેતાઓની કચેરીઓ અને ભવનો આલિશાન તૈયાર કરી દેવાયા છે, પણ સરકારનું વહીવટી તંત્ર ચલાવનારા લોકો કર્મચારીઓ માટે રહેવા અને કામ કરવાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. આવી જ સ્થિતિ ગાંધીનગરમાં જોવા મળી. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા આવાસો જર્જરિત બન્યા છે. પાટનગર આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા આવાસો ભયજનક રીતે જર્જરિત બન્યા છે. જર્જરિત મકાનો અને ખરતા પોપડાને લઈને કર્મચારીઓ પર સતત જાનમાલનો ખતરો રહેલો છે. આમ છતાં કર્મચારીઓ મોંઘવારીને લઈને મકાન ખાલી નથી કરી રહ્યા. ગાંધીનગરના સેક્ટર 19, 20, 21, 22, 28 અને 29માં આવેલા જર્જરિત મકાનો જે છે તેમાં ખાલી કરાવવા અનેક વખત નોટિસ ફટકારવામાં આવી છે. આમ છતાં પણ 5 સેક્ટરના 1600 જર્જરિત મકાનો ખાલી ન થતા સરકારી કર્મચારીઓ અને પરિવારો પર જાનમાલનું જોખમ ઉભું થયું છે. જો કે મકાન ખાલી કરવાને લઈને કર્મચારીઓને કોઈ વૈકલ્પિક સુવિધા કે જગ્યા અંગે જણાવવામાં આવ્યું નથી, જેથી કર્મચારીઓ જર્જરિત મકાનની નોટિસોને ગણકારી રહ્યા નથી. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટેના આવાસ જે છે તે જર્જરિત અવસ્થામાં થયા છે અને હવે આ જર્જરિત મકાનો જે છે તે ખાલી કરાવવા માટે નોટિસો પાઠવવામાં આવી રહી છે અને તેના નવીકરણની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો જે પણ સરકારી આવાસો છે તે સરકારી આવાસોના રહેતા જે કર્મચારીઓ છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. અંદાજે 1600 જેટલા કર્મચારીઓ જે છે કે જે મકાનમાં રહે છે, જ ટાઈપ 6 ટાઈપના, તે મકાનની અંદર જે છે તેની જર્જરિત અવસ્થાના કારણે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. સેક્ટર 21, સેક્ટર 19 સહિતના અલગ અલગ 6 સેક્ટરોની અંદર જર્જરિત આવાસો છે કે જેની માં નોટિસ જે છે તે આપવામાં આવી છે અને જેની અંદર કર્મચારીઓ રહે છે. આ જે દ્રશ્યો છે તે સેક્ટર 21ના દ્રશ્યો છે કે જ્યાં કામગીરી જે છે તે પાટનગર યોજના દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સિવાયના જે મકાનો છે, જે મકાનોની અંદર જે કર્મચારીઓ રહે છે તેમને પણ નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને તેમને નોટિસ પાઠવ્યા બાદ જ્યારે મકાન ખાલી કરશે ત્યારે તે નવીનીકરણની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે. અંદાજે 1600 નોટિસ આપવામાં આવી છે કે જેની અંદર વર્ષોથી કર્મચારીઓ રહે છે. તેમની અલગ વ્યવસ્થા જે છે તે માટેની તેઓની માંગણી અને પ્રશ્ન રહ્યો છે, પરંતુ તે પહેલા જે આવાસો ફાળવાયા છે અથવા જે આવાસો જર્જરિત અવસ્થામાં છે તેને ઝડપી દૂર કરવા માટેની નોટિસ જે છે તે પાટનગર યોજના દ્વારા ફાળવવામાં આવી છે અને આ નોટિસ જે છે તે પાઠવી હવે કર્મચારીઓના જે મકાનો જર્જરિત છે તે ખાલી કરવામાં આવશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.